મિત્રો, જીરુના પાકમાં શું કાળજી રાખવી એ વિશે આપણે જરાક વાત કરવી. જીરું પાક જો આ ટાઈપનો હોય તો હવામાન સારું હોય તો પિયત આપીએ કે હળવું પિયત, ટૂંકા કેરા હોવા જોઈએ, પાણી પસારમાં ભરાવું ન જોઈએ, ભરાતું હોય તો ફોડી નાખવાના. તો સારું હવામાન હોય, સૂકું ઠંડુ સૂકું હવામાન હોય તો પવાય, અને વાદળછાયું હોય તો પાવાનું બંધ કરી દેવાનું. અને એમાં જો ઝાકળ કે એવું આવતું હોય તો આપણે મેન્કોઝેબ અથવા તો સાફ પાવડરનું મિશ્રણ કરીને 50-50 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરવાનો, તો એનાથી ઝાકળમાં રાહત મળે. અને આમાં તો બીજું ઈયળનો એવો રોગ ઓછો આવતો હોય છે. બાકી મલો આવે, મલો મચ્છી આવે, મલો આવ્યો હોય તો એમાં આપણે કેમિકલમાં આવે, સેફીના કરીને આવે, કેફીન કરીને આવે, એ પંપે 25-30 ml નાખીને છંટકાવ કરો એટલે 1 મહિનાની રાહત મળે. 1 મહિના સુધી એમાં કોઈ પણ જીવાત આવતી નથી. બાકી તો જો ઊભો હુકારો હોય તો પિયત આપવાનું હાવ સદંતર બંધ જ કરી દેવાનું, અને કોઈ દવાથી રોકાતો નથી. એ અગ્રોમાંથી આપણે ગમે એવી દવા લેવી તો એ ઊભો હુકારો તો ફૂંકાતો જ રહે છે, એટલે એમાં કોઈ ખર્ચો કરવાની જરૂર નહીં. અને જો કોઈ જીવાત હોય અંદર તો ક્લોરો પાઈ શકાય, જીવાતથી હોય તો. પણ મોટાભાગે જીવાત ઓછી પડતી હોય છે, ફૂગથી ફૂંકાતા હોય છોડવા. એટલે તમે એમાં સલ્ફર કે મેન્કોઝેબ, જેને આપણે ડાયથેનિયમ 45, પાણી હારે મૂકીને પણ પાઈ શકો તો થોડી જ હજી રાહત મળે. પણ ફૂંકાતું હોય તો પાવાનું બહુ મોહ નહીં રાખવાનો. આ ટાઈપનું જીરું હોય તો હવે ન પાવતો હોય પાકી જાય, જમીન સારી હોય એટલે. બાકી તો હળવી જમીન હોય તો 10-12 દી આપો. નરવું જીરું હોય તો અપાય, નકર પિયત બંધ જ કરી દેવાનું. ઝાકળ આવ્યું હોય તો ઝાકળ હોય, રેડ ધુમ્મસ ને એવું હોય તો સલ્ફર 80% અને મેન્કોઝેબ 50% નાખીને ઘાટો છંટકાવ કરી દેવાનો. અને ઉપર હાડલાથી ઝાકળનું પાણી પસાડી દેવાનું. ઝાકળ ખરી જાય, એમાં ઘણી રાહત મળે, પછી દવા છાંટી દેવાની. ઓર્ગોનિક રીતે કામ કરતા હોય તો આપણે સાઇઝ છે, આંકડો છે, એવું પંપમાં 500 લીટર નાખીને છંટકાવ કરવાનો. અને એમાં લાબરાનો રસ 150 ml નાખવો એટલે સારું રિઝલ્ટ આપે. અને થ્રિપ્સને સુસ્યો મોલો હોય એવું હોય તો આપણે આગળ શેણાનો વિડીયો મૂકેલો છે, 5 પાંદડાનો ઉકાળો ગૌમૂત્રમાં બનાવવાનો. 20 લીટર ગૌમૂત્ર લેવાનું, એમાં 5 ટાઈપના પાંદડા 2 કિલોની હાવ ચટણી કરી નાખવાની. પછી એને 2-3 ઉભરા આવે એટલું ગરમ કરવાનું, 100થી 80 ઠંડુ રહેવા દેવાનું. પછી એમાં લાબરાનો રસ 2-2.5 લીટર નાખી દેવાનો, અને એ પંપે 250થી 300 ml નાખીને છંટકાવ કરવાનો. અને એની પાંદડા સાથે ડુંગળી 500 ગ્રામ, લસણ અને 1 કિલો મરચાં અને 250 તમાકુ નાખવાનું. એ ઉકાળી નાખવાનું. એનું બધું આ મિશ્રણ ગાળીને 100-48 ગ્રામ ગાળી લેવાનું. પછી એમાં પંપે 250થી 300 ml નાખવાનું. તો પણ આમાં એવી જીવાત નિયંત્રણ કરે. એનો છંટકાવ આપણે 5 દિવસે કરવો જરૂરી છે. અને જીરુંમાં તો ખાસ
રોગ શું હોય એવો ઉકાળાનો તો પાવાનો તો આગ્રહ રાખવો નહીં. તો પંપેથી પાણી છાંટે હોય તો પણ જીરું પાકી જતું હોય છે. આ અત્યારે જીરું દેખાઈશ કણ બેસી ગયા છે એને હવે આ ન પીવે તો એ જીરું થાય ખરું, પણ ઓછું ઉતારો આપે બાકી થઈ જાય. અને વાદળાના હોય ત્યારે પાવાનું સદંતર બંધ જ કરી દેવાનું.